પ્રશ્ન નંબર 1 બનાસકાંઠાનું વડુમથક કયું છે? ઓપ્શન એ ધાનેરા, ઓપ્શન બી થરાદ, ઓપ્શન સી પાલનપુર, ઓપ્શન ડી અમદાવાદ. તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી બનાસકાંઠાનું વડુમથક પાલનપુર છે. મિત્રો, અધૂરો જ્ઞાન નિષ્ફળતાનું રૂપ છે, તેથી વિડિયો પૂરો જોજો. પ્રશ્ન નંબર 2 એવી કઈ વસ્તુ છે જેની જ્યોત થતી નથી? ઓપ્શન એ મીણબત્તી, ઓપ્શન બી મેગ્નેશિયમ, ઓપ્શન સી કોલસો, ઓપ્શન ડી કપૂર. તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી કોલસાની જ્યોત થતી નથી. પ્રશ્ન નંબર 3 સૂક્ષ્મ જીવોને શાની મદદથી જોઈ શકાય છે? ઓપ્શન એ કાચની મદદથી, ઓપ્શન બી આંખની મદદથી, ઓપ્શન સી માઇક્રોસ્કોપથી, ઓપ્શન ડી કોઈ નહીં. તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી સૂક્ષ્મજીવોને માઇક્રોસ્કોપથી જોઈ શકાય છે. પ્રશ્ન નંબર 4 ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે? ઓપ્શન એ કીડી, ઓપ્શન બી ડ્રેગન માખી, ઓપ્શન સી કરોળિયો, ઓપ્શન ડી માખી. જવાબ થશે ઓપ્શન એ કીડી છે. મિત્રો, વિડિયો પસંદ આવે તો એક લાઈક કરી લેજો અને ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. પ્રશ્ન નંબર 5 સૌરમંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે? તમારા ઓપ્શન છે: ઓપ્શન એ શનિ ગ્રહ, ઓપ્શન બી શુક્ર ગ્રહ, ઓપ્શન સી ગુરુ ગ્રહ, ઓપ્શન બી નેપચ્યુન ગ્રહ. તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી સૌર મંડળમાં સૌથી મોટો ગુરુ ગ્રહ છે. પ્રશ્ન નંબર 6 ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 1 મે 1907, ઓપ્શન બી 26 જાન્યુઆરી, ઓપ્શન સી 15 ઓગસ્ટ, ઓપ્શન ડી કોઈ નહીં. તમારો સાચો જવાબ થશે ઓપ્શન એ ગુજરાતની સ્થાપના 1 મે 1907 એ થઈ હતી. પ્રશ્ન નંબર 7 કોને ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે? ઓપ્શન એ બળદને, ઓપ્શન બી અળસિયાને, ઓપ્શન સી મોરને, ઓપ્શન ડી ગાયને. તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી અળસી અને ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8 નરેન્દ્ર મોદીના મહિનાનો પગાર કેટલો છે? તમારા ઓપ્શન છે: ઓપ્શન એ 1 કરોડ, ઓપ્શન બી 50 લાખ, ઓપ્શન સી 1.65 લાખ, ઓપ્શન ડી 399. તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી નરેન્દ્ર મોદીના મહિનાનો પગાર 1.65 લાખ રૂપિયા છે.